નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો, આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકેમાં હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો, ગુજરાત પોલીસ ભરતીની લેખિત પરીક્ષાની તારીખની અંદર થયો છે ફેરફાર। કઈ વિદ્યાર્થી ભાઈ બહેનો કઈ પોસ્ટની પરીક્ષાની અંદર તારીખમાં થયો છે ફેરફાર, કઈ તારીખે પરીક્ષા લેવાશે તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે। વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો, જો તમે ચેનલ નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુના તે બેલ આઇકન પ્રેસ કરશો, જેને કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમને મળતી રહે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, જોઈએ ગુજરાત પોલીસ ભરતીની લેખિત પરીક્ષાની તારીખની અંદર ફેરફાર। જે રીતના તમે જોઈ રહ્યા છો, એક મહત્વની જાહેરાત છે। આપણે જે વાત કરી રહ્યા છીએ એ આ જાહેરાત નંબરની છે, તેનું ખાસ ધ્યાન રાખવું દરેક વિદ્યાર્થી ભાઈ બહેનોએ। તો જાહેરાત ક્રમાંક જે છે GPRB 2025-26 નંબરની જે જાહેરાત છે, અનવ્ય પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ તથા ટેકનિકલ ઓપરેટરની લેખિત પરીક્ષાની સંભવિત આગામી તારીખ જે છે 7/6/2026 રવિવારના રોજ પરીક્ષા જે યોજવામાં આવનાર હતી તેમ જણાવ્યું હતું। તારીખ 7/6/2026 રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અલગ અલગ પરીક્ષાઓનું આયોજન થયેલ છે, જે અંગે ઉમેદવારો તરફથી મળેલની રજૂઆતને ધ્યાને લેતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ તથા ટેકનિકલ ઓપરેટરની લેખિત પરીક્ષા સંભવિત આગામી 21/6/2026 રોજ યોજવામાં આવનાર છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, ખાસ મહત્વની અપડેટ કહી શકીએ કે જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને વાયરલેસની જે ટેકનિકલ ઓપરેટરની જે લેખિત પરીક્ષા છે એ 7/6/2026 દિવસે યોજાવાની હતી, પરંતુ એ જ સમયની અંદર જીપીએસસીની અલગ અલગ પરીક્ષાઓ યોજાવાની છે। તેને ધ્યાને લઈને ગુજરાત પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને વાયરલેસની લેખિત પરીક્ષા આગામી 21/6/2026 યોજવામાં આવશે। એટલે કે 7/6/2026 તારીખ બદલીને 21/6/2026 દિવસે આ યોજાશે। આ સંભવિત તારીખ છે લેખિત પરીક્ષાની। જો વિદ્યાર્થી ભાઈ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયો શેર કરજો। ધન્યવાદ।